કોણ હતા એ લોકો? એ લોકો લોકલ ગુંડાઓ જ હોઈ શકે. છેલ્લા 6-7 દિવસથી હું રાજેન્દ્ર સરને નોટિસ કરી રહ્યો હતો. તેઓ સતત ટેન્શનમાં હતા. મેં 2 થી 3 વાર એમને વાત પૂછવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તેઓએ વાત જ ઉડાવી દીધી. Rajendra, come on. શું કહો છો સાહેબ? આ ક્યાં થયું? આ આપણા ગામની જૂની ફેક્ટરી છે ને ત્યાં. હું રાજેન્દ્ર અને વસંતને લઈને હોસ્પિટલ પહોંચું છું. તમે લોકો ડિપાર્ટમેન્ટમાં ઇન્ફોર્મ કરી દો. હા, હું હમણાં જ કેદાર સરને જાણ કરું છું. ઓકે, યસ. સાહેબ 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 તમે ઠીક છો ને? હું તો ઠીક છું, પણ રાજેન્દ્ર અને વસંતને બહુ વાગ્યું છે. એ લોકોને એટલા માર્યા છે કે એ લોકો બેભાન થઈ ગયા. સર, એમને એક પોલીસ ઓફિસરને માર્યા છે. ડિપાર્ટમેન્ટ એમને નહીં છોડે. પણ સર, તમને આ બધી ખબર કેવી રીતે પડી? એટલે કે આ લોકો તમને ક્યાં આગળ મળ્યા? કેદાર, એમાં એવું થયું ને કે હું મારા એક ફ્રેન્ડને મળીને ઘરે જઈ રહ્યો હતો અને અચાનક જ મારી ગાડીના કાચ ઉપર એક બક્કલ આવીને પડ્યું. સાહેબ, કોઈ માને કે ના માને, પણ હું માનું છું કે આ ડિપાર્ટમેન્ટને હજી પણ તમારા જેવા સત્યનિષ્ઠ પોલીસ ઓફિસરની જરૂર છે અને હંમેશા રહેશે. યસ સર, સાચી વાત છે. તમે તો પોલીસની વર્દી વગર જ પોલીસનું કામ કર્યું છે. પ્રાઉડ ઓફ યુ સર. પણ સાહેબ, પેલા ગુંડાઓએ રાજેન્દ્ર સાહેબ અને વસંતને શું કામ માર્યા હશે? હવે તો રાજેન્દ્ર અને વસંત ભાનમાં આવે ત્યારે જ એ લોકો કંઈક કહી શકે. એ બી હોઈ શકે કે એ લોકો કોઈ ગુનેગારને પકડવા ગયા હોય. અરે પણ એસીપી સાહેબે ટીમ લઈને જવું જોઈએ ને, એકલા શું કામ ગયા? સોલંકી, ઘણીવાર આપણને ડિપાર્ટમેન્ટ તરફથી એકદમ સિક્રેટ મિશન આપવામાં આવે છે. તો હોઈ શકે કે એ લોકો કંઈક સિક્રેટ મિશન પર હોય. એમાં એવું હોય કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ના જણાવવાનું હોય. તો મે બી એવું હોઈ શકે. યસ સર, પોસિબલ છે. યસ સર. બંને પેશન્ટ હજી ભાનમાં નથી આવ્યા. એમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા પડશે હજી. એનીથિંગ સિરિયસ સર? સિરિયસ જેવું કંઈ નથી, પણ ઇન્ટરનલ ઇન્જરી વધારે થઈ છે એટલે થોડો કેસ ક્રિટિકલ છે. થોડીક વાર લાગશે. તો એ લોકો ભાનમાં ક્યારે આવશે? બહુ જલ્દી આવી જશે. મિસ્ટર વસંતને બહુ એટલું બધું વાગ્યું નથી, પણ મિસ્ટર રાજેન્દ્ર જે છે
એમને થોડી ઇન્ટરનલ ઇન્જરી વધારે છે, પણ ચિંતા ના કરશો, બહુ જલ્દી રિકવર થઈ જશે. અમે અમારી ટીમ પૂરી પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ સર. સર, તમારે ઘરે જવું હોય તો જાઓ, અમે લોકો છીએ ને. ના કેદાર, જ્યાં સુધી રાજેન્દ્ર અને વસંતને મારનાર ગુંડાઓને પકડીને તમારી સામે ઊભા નહીં કરું ને ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. હા કેદાર, તમે કંઈક કહેતા હતા? હા એટલે સર, તમે કહેતા હતા ને કે રાજેન્દ્ર સરના મોબાઈલમાંથી એક છોકરીનો કોલ આવ્યો હતો. એ લોકેશન ઉપર મેં તપાસ કરાવી સર, પણ ત્યાં આગળ તો કોઈ નહોતું સાહેબ. તો પછી કોલ કોણે કર્યો હશે અને શા માટે? રૂમમાં શું ઘૂસે? ઉભો રે! હા, એસીપી રાજેન્દ્રની રૂમમાં શું કરવા જતો હતો? હા, હું તો સાહેબ ભૂલથી એ રૂમમાં જતો હતો. ભૂલથી લાફો મારી છે, સાચું બોલ. સાહેબ હું સાચું કહું છું, માનસ માના ખોટા સમખાય છે. હે, કેમ જતો હતો એ રૂમમાં? હા, મારા સગાને દાખલ કર્યા છે એટલે એમને મળવા જતો હતો. શું થયું સાહેબ? અરે આ રાજેન્દ્રના રૂમમાં ઘૂસતો હતો, મેં આને પૂછ્યું તો ભાગવા લાગ્યો. એક કામ કરો, આને 2 દિવસ કસ્ટડીમાં રાખો અને બરાબર પૂછપરછ કરવાની. લો ચાલે. કેદાર, મને લાગે છે કે આની પાસેથી કંઈક તો લીડ મળશે જ. યસ સર. હા કે સર, બોલ. અરે ના ના, હજી બંને ભાનમાં નથી આવ્યા. ખબર નહીં આ લોકો કોણ છે અને શું કરવા માંગે છે. ના ના, તમે લોકો મારી રાહ ના જોતા. એટલે આમ તો તારા સિવાય કોઈ રાહ જોશે પણ કંઈ નહીં, તું જમી લેજે. સારું. અને હું રાત્રે નહીં આવું અને કાલે સવારે આવીશ કે નહીં એની પણ ખબર નથી. જે પણ હશે હું તને ફોન કરીને જણાવી દઉં. ઓકે? જય સોમનાથ. ચિંતા ના કરો, ચિંતન બધું સમજે છે. કોણ ચિંતન? હું પોતે, હું જાતે. કોનું કામ છે? કેસર હર્ષવર્ધનસિંહ અહીંયા જ રહે છે. અચ્છા, નાના ચઠાણીને મળવા આવ્યા છો તમે. આવો આવો. આવો બેસો અહીંયા. બેસો. તમે લોકો બેસો. નાના શેઠાણી ઉપર છે, એમને બોલાવીને આવું છું. એટલે હજી મારે મંદિરે જવાનું બાકી હતું, તે કોને ત્યાં લઈ આવ્યો છે તું? આ મારો દીકરો કઈ પુણ્યનું કામ કરે એ તો તમને ગમતું જ નથી ને? દીકરો પુણ્યનું કામ કરે છે પણ તું તો પાપ કરે છે ને. પાપ? હું પાપ કરું છું? શું પાપ કર્યા છે મેં? હે, શું પાપ કર્યા છે? કેમ, કાલે શું કર્યું તું? કાલે મેં તને કીધું તું કે રોટલીમાં એક પરી ઘી નાખજે, તો એની જગ્યાએ સોયનું ટપકું હોય એટલું ઘી નાખ્યું તે. અરે બા, ડોક્ટરે તમને ઘી ખાવાની ના પાડી છે એટલે. ડોક્ટર તો કાલ ઉઠીને કહેશે કે આનું ગાડું દબાવી દો, તો નહીં જો દબાવી દેજો મારો. બીજું શું? જો 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 છે ને, ભગવાનને પ્રાર્થના કરે છે કે ડોસી ઉકલી જાય તો નિરાત. હું એવું કાંઈ નથી બોલી. મેં તો ખાલી ભગવાનને પ્રાર્થના કરી કે મારા ચિંટુના એકવાર લગ્ન થઈ જાય ને એના પછી બધું વિચારજો. જોયું ને, એ કહે છે ભગવાને કે ચિંટુના લગ્ન થાય પછી ભલે આ ટાઢા પાણીએ ખસ જાય, પણ એ ચિંટુડા હું તને કહી દઉં છું, તારે લગ્ન કરવાના જ નથી. બસ. બા, તમે આવું બધું કેમ બોલો છો? તું ક્યાં વચ્ચે પાછી ચાલુ પડે છે? બા, મમ્મી, જરાક તો શરમ કરો, આપણે પારકા ઘરમાં બેઠા છીએ. તારે આજીવન આ બંનેને શાંત કરવા છે તો પછી મને પણીને ઘરે લઈ આવ, પછી જો. મારા ઘરમાં ઓલરેડી રશિયા અને યુક્રેન બેઠા છે,
એમાં હજી હું ઇઝરાયલને ઇન્વિટેશન આપીને મારી લાઈફના 3 ટુકડા નથી કરવા માંગતો. નાના શેઠાણી, આ લોકો તમને મળવા આવ્યા છે. જય સોમનાથ. જય સોમનાથ. જય અંબે. જય અંબે. મારું નામ ચિંતન પરીખ છે. એકચ્યુઅલી હું તમને આપવા આવ્યો હતો. પણ એટલે હું તમને ઓળખતી નથી. તમે નેહાબેનને ઓળખો છો? હા, એમને તો સારી રીતે ઓળખું છું. હા, તો નેહાબેને જ આ સાડી તમારા માટે મોકલી છે. એ અમદાવાદમાં ડ્રેસ મટીરિયલ ખરીદવું હોય કે સાડી ખરીદવી હોય તો એ માત્ર ને માત્ર અમારી દુકાન પરીખ એન્ડ સન્સમાંથી જ ખરીદે છે. એટલે અમે એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. અચ્છા, એમણે મોકલાવી છે? કલકત્તા જતા પહેલા એ અમારી દુકાન પર આવેલા. એમને આ સાડી બહુ જ ગમી. એમણે કીધું કે કેસર પર આ સાડી બહુ જ સરસ લાગશે. મેં કીધું લઈ જાઓ. તો મને કહે કે પણ હું મોકલાવું કઈ રીતે? એ તો રાજગઢ રહે છે. મેં કીધું હું આપી દઈશ. સાચું કહું તો મારે તો મારી સાડી વેચવી હતી. એટલે અમે પોરબંદર આજે આવવાના હતા તો મને થયું કે આ પહેલા તમને સાડી આપતો જાઉં. થેન્ક યુ વેરી મચ. આંગણે વાળા ગુજરી ગયા હતા તો તું છે કે અહીંયા આપવા આવ્યો? વાહ, કુરિયરમાં લાગણીઓ ના પહોંચે. વાહ, કેટલું સરસ બોલ્યો મારો દીકરો. વાહ, જો કેસર કેટલી ખુશ દેખાય છે. તને તો હંમેશા હું બોલું એનાથી ઊંધું જ બોલવાનું હોય છે. તું ચૂપ રહે. હા, તમે પણ મારા વિરુદ્ધમાં જ બોલ્યા કરો છો. હું તમારાથી જ શીખી છું. હા, જોયું? મારી પાસેથી શીખી. એની માએ કઈ શીખવાડ્યું જ નથી. બા, હું સમજાવું છું તમને. જો કેવી લાગી સાડી? બહુ જ સરસ છે. આ લોકોને કંઈક પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એમને નહીં, પ્રોબ્લેમ તો મને છે. એટલે? અરે એમાં એવું છે ને કે હું મારા ઘરમાં આ ફક્ત મહિલાઓ સાથે રહું છું. મારી બા, મારી મમ્મી ને મારી બહેન. હવે આ ત્રણેયના આ ત્રાસથી હું એટલો કંટાળ્યો છું. કેસરબેન, તમારી પાસે એવી કોઈ જડીબુટ્ટી છે કે આ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજાય? કારણ કે જો આ લોકોના મનની વાત ખબર પડી જાય કે ઝઘડાનો મુદ્દો શું છે એ પહેલેથી મને ખબર પડી જાય ને તો હું પહેલેથી જ એનું સોલ્યુશન લાવી દઉં. મારી જિંદગીના 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમારી જેમ જ ઘણા પુરુષોને જે આમ સ્ત્રીઓની વચ્ચે રહેતા હશે ને, આવો જ સવાલ થતો હશે. સાચી વાત છે. આ લોકોના મનની વાત જાણ્યા વગર અમને સમજવા બહુ અઘરા છે. ચિંતનભાઈ, તમે સ્ત્રીઓને સમજવાની કોશિશ કરશો ને તો આખી લાઈફ પતી જશે. તમે એક કામ કરો, તમે ખાલી એમને પ્રેમ કરો. તમે તમારા બાને પ્રેમ કરો. તમારી માને ડગલે ને પગલે પુત્ર પ્રેમ આપો. અને તમારી બહેનને એક ભાઈનું વહાલ આપો. ચલો, પ્રાયોગિક ધોરણે આપણ ટ્રાય કરી શકાય. ઠીક છે, તમે કહો છો તો હું માની લઉં છું. પણ હા, આવી કોઈક દવા મળે ને કે એમના મનની વાત સાંભળી શકાય તો પ્લીઝ પહેલા મને ફોન કરજો. સારું. જોયું? એવા શાંત થઈ ગયા બંને. કઈ રીતે કર્યું આવું? તો બંનેના વખાણ કર્યા, બીજું શું? ગાંડી, આનામાં વખાણવા જેવું છે શું? હા, તો તમારામાં બી વખાણવા લાયક શું છે? આ બંને અઘરા છે. જોયું ને કેસરબેન? તો ચાલો હવે અમે નીકળીએ. તમને બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હે, મને મંદિરે લઈ જજો. ચાલો તો શું? બાય. બાય. સાહેબ, પેલા છોકરાને બહુ તોડ્યો, પણ એ તો એમ જ કહે છે કે ભૂલથી એસીપીના રૂમમાં ગયો હતો. પોલીસને જોઈને ત્યાંથી ભાગ્યો. નાટક કરી રહ્યો છે, પણ તમે જરા ઢીલો ના મૂકતા. ઓકે સર. સર, વસંત સરને હોશ આવી ગયો છે. થેન્ક યુ.
સોરી સાહેબ, સલામ મારવાની પોઝિશનમાં નથી. કોઈ વાંધો નહીં. તમે ઠીક છો ને? અરે એકદમ ટકાટક. રાજેન્દ્ર સાહેબ કેમ છે? એ ઠીક છે, પણ હજી હોશમાં નથી આવ્યા. હર્ષવર્ધન સાહેબ, તમે મળવા આવ્યા મને ગમ્યું. અરે હર્ષવર્ધન સાહેબ જ તમને અને રાજેન્દ્ર સરને ગુંડાઓથી બચાવીને અહીંયા હોસ્પિટલ લાવ્યા છે. અરે વસંત, આની કાંઈ જરૂર નથી. ડિપાર્ટમેન્ટની મદદ કરવી એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે અને હંમેશા રહેશે. આમાં થોડા અમે તમને સિંઘમ કહીએ છીએ. કા સોલંકી? હા સાહેબ. તો તમે અત્યારે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ આપવાની હાલતમાં છો? એટલે બોલવામાં કોઈ તકલીફ તો નથી થતી ને? અરે ના ના, બિલકુલ નહીં. મેં માનસિક રીતે મારી જાતને પૂરેપૂરી તૈયાર કરી લીધી છે. ગુડ, આઈ લાઈક યોર સ્પિરિટ. કોણ હતા એ લોકો? એ લોકો લોકલ ગુંડાઓ જ હોઈ શકે. છેલ્લા 6-7 દિવસથી હું રાજેન્દ્ર સરને નોટિસ કરી રહ્યો હતો. તેઓ સતત ટેન્શનમાં હતા. મેં 2 થી 3 વાર એમને વાત પૂછવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તેઓએ વાત જ ઉડાવી દીધી. અને એક દિવસ એટલે કે ગઈકાલ સવારે એમને કોઈ ખબરીનો ફોન આવ્યો. એણે સામેથી કંઈક કહ્યું એટલે રાજેન્દ્ર સર તરત ગુસ્સે થઈ ગયા અને ચોકીની બહાર જઈને વાત કરવા લાગ્યા. હું પણ એમની પાછળ પાછળ ગયો અને સંતાઈને વાત સાંભળવા લાગ્યો. એટલે તેઓ કહેતા હતા કે તું શ્યોર છે કે આ એ જ ગુંડો છે જેના SD કાર્ડમાં વિડીયો છે? વિડીયો? હા. કયા વિડીયોની વાત કરતા હતા એ તો મને ખ્યાલ નથી, પણ ફોન કાપ્યા પછી તેઓ તરત કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા. મને એમના હાવભાવ જોઈને લાગ્યું ચોક્કસ કંઈક ગડબડ હશે, એટલે હું પણ એમની પાછળ પાછળ ગયો. ત્યાં બંધ પડેલી ફેક્ટરીમાં ઘૂસ્યા. હું બહાર ગેટ પાસે ઊભો રહ્યો. મારે અંદર જવું હતું, પણ મારા ઉપરીના ઓર્ડર મળે તો હું જઈ શકું ને. મને સમજાતું નહોતું કે હું શું કરું, એટલે બહાર જ ઊભો રહ્યો. અંદર શું ચાલતું હતું મને કાંઈ ખબર નહોતી પડી રહી. થોડી વાર સુધી રાહ જોઈ. મેં એમને જોયા. મેં જોયું તો સાહેબ એક ગુંડાને પકડીને લાવતા હતા. ત્યાં પાછળથી એક ગુંડો આવ્યો અને એણે સાહેબને હાથ ઉપર લાકડી મારી. ત્યાં બીજો ગુંડો આવી ગયો અને પછી એ બંને ગુંડાઓએ સાહેબને આડેધડ મારવા લાગ્યા. સાહેબ પડી ગયા અને મેં જોરથી બૂમ પાડી, સાહેબ! અને પછી શું થયું એનો મને કશો જ ખ્યાલ નથી. તમે આરામ કરો. સાહેબ, એ લોકો કોઈ પણ હોય એમને છોડતા નહીં. રાજેન્દ્ર સરને એ લોકોએ બહુ ખરાબ રીતે માર્યા છે. વસંતભાઈ, એ લોકો દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે ને, આપણું ડિપાર્ટમેન્ટ એમને શોધી કાઢશે અને એમને જેલના સળિયાની પાછળ કરશે. ડોન્ટ વરી. હા બેબી માસી, બોલો. હર્ષ, ક્યાં છે તું? બેબી માસી, હું એક કામથી બહાર આવ્યો છું. બોલો ને, શું હતું? કેટલા વાગે આવવાનો છે? કાંઈ નક્કી નથી. તમે લોકો મારી રાહ ના જોતા. અરે તે ગઈકાલે પણ કોન્સ્ટેબલ પાસે કપડાં મંગાવી લીધા ને તું આવ્યો નહીં. આજે પણ નથી આવવાનો? બેબી માસી. સાહેબ, કહી દો ને, નક્કામાં ઘરવાળા ને ભાભી ચિંતા કરશે. બેબી માસી, અહીંયા છે ને એક પ્રોબ્લેમ થઈ ગયો છે. મારી જગ્યાએ જે નવા એસીપી અપોઇન્ટ થયા હતા ને, રાજેન્દ્ર, એમને ગુંડાઓ સાથે મારામારી થઈ છે અને બેભાન થઈ ગયા છે, તો એમને લઈને હોસ્પિટલ આવ્યો છું. તો અહીંયા મારી જરૂર પડે એમ છે. તો આજે રાત્રે તો નહીં જાઉં અને કાલે સવારનું પણ શું છે શું નહીં એ હું તમને ફોન કરીને કહી દઉં. હેલો બેબી માસી. હેલો. હા હર્ષ, અહીંયા પણ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું?
કેસર સીડી પરથી પડી ગઈ છે.